ટીટોઈ મુસ્લિમ સમાજનું ગૌરવવંતું પરિણામ. ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ટીટોઈ સંચાલિત શ્રી MRTCS કાંચી હાઈસ્કૂલ ટીટોઈનું માર્ચ 2024 ધોરણ 10 નું 100% પરિણામ. સારું પરિણામ આવવા બદલ આજરોજ શાળામાં ખુશી મનાવવામાં આવી, જેમાં પ્રથમ નંબર આવેલ દધાલિયાવાલા સફાન યુનુસભાઈ, દ્વિતીય નંબર બાંડી આલિયા ઇસ્માઇલભાઈ, તૃતીય નંબર ખેરાડા મસ્તુરા સરફરાઝ હુસેન એમ ત્રણેય વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળી કેક કાપી ખુશી મનાવી. પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીએ સારું પરિણામ લાવી આપવા બદલ શાળા અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો. શાળાના આચાર્યો અને ટેલેન્ટ ટ્યુશન ક્લાસીસના સંચાલક શાહિદ લાલાભાઈ બાંડી દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને સંચાલન મંડળ અને શાળાના સ્ટાફ ગણનો આભાર વ્યક્ત કર્યો. સારું પરિણામ લાવેલા તમામ વિદ્યાર્થીઓ આગળના વર્ષોમાં ખૂબ પ્રગતિ કરે અને શાળા અને સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી. બ્યુરો રિપોર્ટ કાદરભાઈ ડમરી, મોડાસા. નામ દદાલિયાવાલા સફાન યુનુસભાઈ. હું MRTC કાંચી હાઈસ્કૂલમાં SSCની બોર્ડ આપી એમાં ફર્સ્ટ આવ્યો અને 84% મેળવ્યા. એના આધારે મારા માતા પિતાની દુઆ અને સાહેબની મહેનતથી હું આજે ફર્સ્ટ આવ્યો. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું. એમાં હું શાળાના આચાર્ય તરીકે ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યો છું, કારણ કે આજે આ સંસ્થાએ MRTCS કાંચી હાઈસ્કૂલ ટીટોઈના તમામ બાળકોએ ઉત્તીર્ણ થઈ 100% પરિણામ હાંસલ કર્યું છે. તે બદલ હું બધા જ વિદ્યાર્થીઓનો આભાર માનું છું. સાથે સાથે મારી જોડે કામ કરનાર સિરાજ સર, સોની તરુણાબેન, મોહમ્મદ અલી સાહેબ અને વિશાલભાઈ પરમાર જેઓ ગણિતના ટીચર હતા, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ મને સાથ અને સહકાર આપ્યો આ પરિણામ લાવવા બદલ. અને હું આ સંસ્થા સ્થાપકોનો પ્રમુખ લાલાભાઈ તથા સ્થાપકોનો આભાર માનું છું કે જેઓ મારા ઉપર વિશ્વાસ રાખી અને મને આ કામગીરી સોંપી હતી. મને જે જવાબદારી સોંપી હતી તેમાં હું સંપૂર્ણપણે 100% પરિણામ લાવી એમની આશાઓ મેં વધારી છે. અને આવનારા આ દિવસોમાં પણ આ વિદ્યાર્થીઓ આગળ જઈ ઉત્તર પ્રગતિ કરે તેવી આશા સાથે અને તેવી દુઆ સાથે હું રહ્યો છું.